आम आदमी पार्टी के वडोदरा शहर प्रमुख अशोक ओझा की इस वक्त गिरफ्तारी कर ली गई है क्योंकि शहर के कपुराई पुलिस थाने में एक महिला की ओर से उनके खिलाफ दुष्कर्म की शिकायत दर्ज करवाई गई है। दरअसल कपुराई पुलिस थाने में एक महिला ने वीडियो वायरल करने की धमकी देकर उसके साथ दुष्कर्म किया गया होने की शिकायत दर्ज करवाई। शिकायत की जांच करने पर वडोदरा शहर आम आदमी पार्टी के प्रमुख अशोक ओझा, उनके पत्नी, उनके बेटे और उनकी बेटी इस गुनाह में शामिल होने की जानकारी मिली। तब वडोदरा शहर पुलिस विभाग ने आरोपी अशोक ओझा की गिरफ्तारी कर ली है। तब आपको बता दें कि पीड़ित महिला की ओर से अशोक ओझा पर ये आरोप लगाए गए हैं कि आम आदमी पार्टी में अच्छा पद देने की और उनके पति को अच्छी नौकरी देने की लालसा देकर महिला के साथ दुष्कर्म की वारदात को अंजाम दिया गया है। पीड़िता के वीडियो बनाकर उसे धमकी भी दी गई है। ऐसे आरोप भी पीड़िता की ओर से लगाए जा रहे हैं। यहाँ तक कि अशोक ओझा के साथ बेटे आनंद ओझा ने भी बार बार पीड़िता के साथ बलात्कार की वारदात को अंजाम दिया है। ऐसे आरोप भी पीड़िता ने लगाए हैं। तब इस पूरे मामले के मद्देनजर ई डिवीजन के एसीपी जीडी पलसाना की ओर से पत्रकार परिषद का आयोजन कर आरोपी की गिरफ्तारी के बाद ज्यादा जानकारी दी गई है। गईकाले कपुराई पोस्टेमां एपाट गुना रजिस्टर नंबर 289/2026 नो बलात्कार माटेનું दुष्प्रेरण, धमकी, मददगारी જેવી બીએનએસ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામના ભોગ બનનારી જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ છે। આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ છે। આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે છે। હા, એટલે એ પણ છે 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં। ના, એવું કોઈ રિલેશનશીપનું જે દસ્તાવેજી પુરાવો છે હોય એવું આપણી પાસે નથી। जी बिल्कुल, हूँ छेल्ला 4.5 વર્ષથી આ વ્યક્તિના શોષણમાં એણે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પદ હતું અને એણે એવું કીધું હતું તમને સારું પદ અપાવીશ, અમારા ઘરવાળાને નોકરી સારી અપાવીશ એવી લાલચ આપીને તેમને અમારી સાથે દુષ્કર્મ કર્યું અને વારંવાર 4 વર્ષથી વારંવાર એણે મારો વિડીયો બનાવી એમના ફેમિલીમાં એમના દીકરી, દીકરા અને એમની પત્ની ચારેવ સાથે મળીને મારો વિડીયો બનાવ્યો, મને દારૂ પીવડાવ્યો જબરજસ્તી અને નગ્ન વિડીયો બનાવીને મને બતાવીને મને ધમકાવી કે હવે તું કોઈને પણ કહીશ તો અમે તારો વિડીયો વાયરલ કરી દઈશું, તારા પતિને બતાવી દઈશું અને હું જ્યાં બોલાવું, જ્યારે બોલાવું ત્યાં ત્યારે આવવું પડશે, નહીંતર હું તારો વિડીયો વાયરલ કરી દઈશ। તો તેવી રીતે 4 વર્ષથી એ અને એનો દીકરો બંને જણા મારી સાથે દુષ્કર્મ કર્યું હતું। અશોક ઓઝા, આનંદ ઓઝા, મોતીબેન ઓઝા અને ખુશી ઓઝા આમ આદમી પાર્ટીમાં અત્યારે પ્રમુખ પદ ઉપર સક્રિય જ છે અને છેલ્લા હમણાં 2 દિવસ પહેલા ખોટા આઈડી તરીકે ફોન કરીને ફ્રોડ કર્યું છે। આવા ઘણા બધા ગુનાહિત કામ કરે છે વ્યક્તિ। 4-4.5 વર્ષથી આ માણસ મને આવી રીતે બ્લેકમેલ કરતો હતો। મારી પાસેથી 20 લાખ રૂપિયા પણ લીધા મકાન અપાવવાના બહાને અને 20 લાખ પણ પડાવી લીધા અને આવો વિડીયો બનાવીને મારી સાથે વારંવાર આવી રીતે દુષ્કર્મ કરતો હતો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।